તો મિત્રો આ મારો ફર્સ્ટ વ્લોગ છે અને આ વિડીયોને હું મેકી મારા યુટ્યુબ ચેનલમાં. તો પહેલાં કહી દઉં કે હવેથી આપણા યુટ્યુબ ચેનલ નવી ચાલુ થાય અને એમાં લોંગ વિડીયો અને શોર્ટ્સ બે હશે. તો પહેલાં તો એ કહી દઉં કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને હું મારો ફર્સ્ટ વ્લોગ હનુમાન દાદા પંચકેસરીથી ચાલુ કરું. અહીંયા પંચકેસરીનું મંદિર છે અને એ કહી દઉં કે પંચકેસરી હત્તાધારથી આશરે 1 કિલોમીટર અને વિસાવદરથી સત્તાધાર લગભગ 10 કિલોમીટર અને સત્તાધારથી આ પંચકેસરી 1 કિલોમીટર. અને આ બધું જો કે જંગલમાં નથી આવતું પણ રેવન્યુ વિસ્તાર છે. તો પણ રેવન્યુ વિસ્તાર છે પણ એને લાખાય આખું જંગલ જેવું. અને અહીંયા આ કુદરતી નજારો જેવો મસ્તનો હોય ને કે તમને એમ લાગશે કે જંગલ. તો જંગલ તો તમને ખબર હોય કે આપણે જંગલ ખાતાના પોસ્ટ ચેક નાકા હોય જ છે તો એને જંગલ કહેવાય. તો આ એક જંગલ જેવું જ છે બટ રેવન્યુ છે. તો અહીંયા આખું કુદરતનો નજારો છે. અને ફર્સ્ટ કે નાના છોકરાને તમે અહીંયા લઈને આવો ને તો નાના છોકરા રમ્યા જ કરશે અને તમારો ટાઈમ બચશે. અહીંયા ટાઈમ કેવી રીતે જાય ને તમને નહીં ખબર હોય. અને નાના છોકરા માટે બેસ્ટ જગ્યા છે આ. તો આવી જાઓ બધાય. અને સત્તાધારથી દુધારા રોડ ઉપર. ઓકે તો જય હનુમાન બાપા. મારી જેવા ઢાંડા જેવડા એટલે કે આવા મારી જેવા મોટા માણસો હિંચકામ બેઠા તો ધ્યાન રાખજો. પછી આમ મારી જેવા ઢાંડાઈ ન હાલે ને. એટલે આ જગ્યાને આપણે સાચવવાની છે. કચરોય નથી કરવાનો ને વધારે એવું નથી કરવાનું. એટલા માટે આમ થોડુંક માન રાખીને એમ. અને આમ આ મારું આ પંચકેસરી છે ને મારી માટે બેસ્ટ છે કારણ કે મને અહીંયા બહુ મજા આવે. અને કુદરતી વ્યૂ ફરતી સાઈડથી એવો મસ્તનો આવે ને કે તમને બહુ મજા આવે છે. અને પહેલાં કહું તો ઓક્સિજન તમને પૂરતું પ્રમાણમાં શુદ્ધ મળે. તમે તો શહેરી વિસ્તારમાં રહેતા હોય ને તો તમારી આજુબાજુમાં ફેક્ટરી તો હોય જ. અને ફેક્ટરી ન હોય તો પ્રદૂષણ થતા જ હોય. એટલા માટે આ મને બહુ જ ગમે. તો અહીંયા જરૂર તમારે આવવું જોઈએ.